હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાંથી આપણે એક બે શબ્દોમાં ઉત્તર આપો તે પ્રશ્નોનું સોલ્યુશન નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનનું જે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશનવાળી જે પીડીએફ છે એ જો તમે મેળવવા માંગતા હોય તો એ પીડીએફ તમને કઈ રીતે મળી શકશે તેની સંપૂર્ણ પ્રોસેસ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દેવામાં આવશે। તો એ પ્રમાણે તમે પીડીએફ પણ મેળવી શકો છો। આપણી આ ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી બને તેટલો શેર કરજો। તો વાત કરીએ કે નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર આપો। પ્રકરણ 5મું છે, દરેક પ્રશ્નનો એક ગુણ છે। તો પ્રશ્ન 1 છે કે ઈસવીસન 1920 થી 1947ના સમયગાળાને કયા આંદોલનોનો યુગ ગણવામાં આવે છે? તો જવાબ આવશે ગાંધી યુગના આંદોલનોનો યુગ ગણવામાં આવે છે। બીજો પ્રશ્ન, ડોમિનિયન સ્ટેટસ એટલે શું? એને કહેવાશે સાંસ્થાનિક સ્વરાજ્ય। ત્રીજો પ્રશ્ન છે કે સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાતું હતું? તો જવાબ છે અબ્દુલ ગફાર ખાન। આઝાદી માટે મારી અંતિમ લડત છે એમ કોણે કહ્યું હતું? તો એ છે ગાંધીજીએ। સુભાષચંદ્ર બોઝ સૌપ્રથમ કયા પક્ષમાં જોડાયા? તો એ આવશે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં। બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય કોણ હતા? તો જવાબ આવશે માઉન્ટ બેટન। ત્યારબાદ પ્રકરણ 6, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વનું નેતૃત્વ કયા દેશોએ લીધું? તો અમેરિકા અને રશિયાએ લીધું। બીજો પ્રશ્ન છે કે ઈસવીસન 1961-62માં ક્યુબાની નાકાબંધી કોણે કરી? તો એ આવશે અમેરિકાએ। ઈસવીસન 1955માં ઇન્ડોનેશિયાના કયા શહેરમાં તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ હતી? તો એ આવશે બાન્ડુંગ શહેર। 26મી જાન્યુઆરી 2015ના રોજ ભારતના 66મા પ્રજાસત્તાક દિનના સમારોહના મુખ્ય મહેમાન કોણ હતા? તો એ આવશે બરાક ઓબામા એટલે કે યુએસના પ્રમુખ હતા। 5મો પ્રશ્ન કે ભારતે કયા પડોશી દેશને સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનનું સભ્ય બનવામાં મદદરૂપ કરી? તો એ આવશે ભૂતાન। ભારતે કયા દેશના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ કર્યું છે? તો એ આવશે અફઘાનિસ્તાન। ત્યારબાદ પ્રકરણ 8 કે ભારતની બંધારણ સભાની રચના કોણે કરી? તો એ આવશે કેબિનેટ મિશને। બંધારણની શરૂઆત શાનાથી થાય છે? તો જવાબ આવશે આમુખથી। ત્રીજો પ્રશ્ન, સંસદીય સરકારને કઈ સરકાર પણ કહેવામાં આવે છે? તો એ આવશે જવાબદાર સરકાર। કઈ યાદીમાં કુલ 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો એ આવશે સંયુક્ત યાદીમાં। સંસદના નીચલા ગૃહનું નામ શું છે? તો એ આવશે લોકસભા। ભારતીય બંધારણ એ કયા પ્રકારનો દસ્તાવેજ છે? તો એ સામાજિક પ્રકારનો દસ્તાવેજ છે। ત્યારબાદ પ્રકરણ 10, દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે? તો એ આવશે સંસદ। 2 ગૃહોની બનેલી ધારાસભાને શું કહે છે? તો દ્વિગૃહી ધારાસભા કહે છે। કોની સહી થયા પછી જ ખરડો કાયદો બને છે? તો એ આવશે રાષ્ટ્રપ્રમુખની સહી। લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ગણેશ વાસુદેવ માવડંકર। સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા કોણ છે? તો એ આવશે વડાપ્રધાન। રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે? તો એ આવશે રાજ્યપાલ। પ્રકરણ 11, પહેલો પ્રશ્ન,
કે મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે? તો એ રાજ્ય છે અસમ. બીજો પ્રશ્ન, આપણે ત્યાં કયા પ્રકારના ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે? તો એ આવશે એકસૂત્રી. ત્રીજો પ્રશ્ન, કઈ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે? તો એ આવશે સર્વોચ્ચ અદાલતના. ચોથો પ્રશ્ન, ભારતમાં આજે પણ કયા બે રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે? તો પંજાબ અને હરિયાણામાં. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ કઈ ભાષામાં થાય છે? તો એ જવાબ આવશે અંગ્રેજી ભાષામાં થાય. મફત કાનૂની સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે? તો જવાબ આવે છે અમદાવાદમાં. ત્યારબાદ 16મું પ્રકરણ, મોસમી પવનોનું મુખ્ય લક્ષણ શું છે? તો એ છે અનિયમિતતા. વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું? તો એ છે આબોહવા. ગુજરાતમાં ઓક્ટોબર હીટ કયા નામે જાણીતી છે? તો એ ભાદરવી તાપના નામે જાણીતી છે. ભારતની આબોહવા કેવી છે? તો મોસમી છે. 21 જૂને સૂર્યના કિરણો શાની પર લંબ પડે છે? તો એ આવશે કર્કવૃત પર. પૃથ્વીના ધરીનમનને કારણે શું થાય છે? તો કે ભાઈ ઋતુઓમાં પરિવર્તન થાય છે. ત્યારબાદ પ્રકરણ 17, શરદી, ઉધરસ, તાવ વગેરેમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો એ આવશે તુલસી. વૃક્ષોના સમૂહને શું કહે છે? તો જંગલો કહે છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બીજા કયા નામે ઓળખાય છે? તો નિત્ય લીલા જંગલોના નામે ઓળખાય છે. ચોથો પ્રશ્ન, સુંદરીના વૃક્ષના લાકડામાંથી શું બનાવવામાં આવે છે? તો એ હોડી આવશે. જીવાણુ પ્રતિરોધક તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો એ આવશે લીમડો. વાયુ અને પિત્તને દૂર કરવામાં તેમજ પાચક તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો એ આવશે આમળા. ત્યારબાદ પ્રકરણ 18 છે. એમાં પહેલો પ્રશ્ન, આજે સમગ્ર ભારતના જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થયું છે? તો જવાબ આવશે ચિત્તો. બીજો પ્રશ્ન, કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે? તો એ આવશે ઘુડખર. ત્રીજો પ્રશ્ન, હિમાલયના ઊંચાણવાળા ક્ષેત્રોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો એ આવશે હિમદીપડા. ચોથો પ્રશ્ન, જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે? તો 6થા ક્રમે આવે છે. ભારતમાં એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે? તો ગીરના જંગલોમાં જોવા મળે છે. ગુજરાતમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે? તો એ આવશે ચિલોત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નિહાળ્યું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાંથી એક શબ્દની અંદર જે પ્રશ્નોના જવાબ આપવાના હતા તેનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.